अभी नहीं तो कभी नहीं। CR મોરી પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર અમો ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ વર્ગ 3ના આરોગ્યના કર્મચારી છીએ। અમારા છેલ્લા 2 વર્ષથી ગત હડતાલના પડતર પ્રશ્નો બાબતે અમે આજે 5/3/2025ના રોજ સેક્ટર 7 ખાતે સેક્ટર 6માં ધરણા કાર્યક્રમ યોજી અને દેખાવો કર્યો છે। અમારા પડતર પ્રશ્નો છેલ્લા 2 વર્ષથી છે, જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો, જેમાં સરકારશ્રીએ કમિટીની રચના કરી। કમિટીની રચનાના અંતે 1 વર્ષ પહેલાં 13/3/2023ના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો, અભિપ્રાય પણ રજૂ કર્યો, પણ આજે આવનાર 13 તારીખે એને 1 વર્ષ પૂરું થાય છે। તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ, જેના અંતે અને અમારા MPHW FHWને અમે ફિલ્ડના સર્વેલન્સ કર્મચારીઓ હોઈએ, અમારે ઘરે ઘરે આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની હોય, અમારે નો ગેજેટ હોય, નો બજેટ હોય, નો પંચાયતના નિયમો બતાવવાના હોય। અમારે તો જનતા જનાર્દન અમારો ભગવાન છે અને એને અમારે આરોગ્યલક્ષી સેવા ફિલ્ડમાં પૂરી પાડવાની હોય છે, જેથી અમારે ખાતાકીય પરીક્ષા જે લાગુ કરવામાં આવી છે, જે નિયત કરવામાં આવી છે પંચાયત વિભાગ દ્વારા, જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત થયેલી હતી તે પંચાયત વિભાગ દ્વારા નિયત થઈ છે। તો આ પરીક્ષા રદ જળમૂળમાંથી કરવા માટેની અમારી ઉગ્ર આંદોલન અને માંગણી છે। આજથી 10 દિવસ પછી જો કોઈ પણ ઠોસ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન વેગ અચોક્કસ મુદતની હડતાલ તરફ અમે જઈ રહ્યા છીએ। કાલે અમારી સામાન્ય બેઠક માનનીય અગ્ર સચિવ આરોગ્ય દ્વારા આપવામાં આવી હતી, પણ એમાં કોઈ ઠોસ નિર્ણય ન આવતા અમારે આજે માસ CL ધરણા આખા ગુજરાત રાજ્યના 33 જિલ્લાના આજે યોજવામાં આવ્યા છે। આજે ગાંધીનગર ભરાઈ જાય છે અમારા આરોગ્ય કોરોના વોરિયર્સથી। કોરોના વોરિયર્સમાં સરકારશ્રીનો આભાર। ગત હડતાલમાં 130 દિવસનો પગાર અમને મળે છે, આભાર સરકારશ્રીનો। 4000 ફિક્સ માસિક સર્વેલન્સ બધું આપવામાં આવેલ છે, આભાર સરકારનો। 0 કિલોમીટર PTA આ એક જ કેડર એવી છે 4 ગુજરાતમાં, જેને ગુજરાતના હર ગામડે ઘરે ઘરે જવાનો અધિકાર સરકારશ્રીએ આપેલો છે। 0 કિલોમીટર PTA પણ આપેલું છે। ટેકનિકલ અહેવાલ રજૂ કરવાનો આદેશ જે તે સમયે થયો, એનો અહેવાલ પણ રજૂ, તો વિલંબ શા માટે? ના છૂટકે આજથી 10 દિવસ પછી અમે અચોક્કસ મુદતની હડતાલ અને ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા છીએ। આપ મીડિયા, સર્વ મીડિયાનો આભાર કે અમારો અવાજ સરકારશ્રીમાં જાય અને દિલ્હી સુધી માનનીય આપણા નરેન્દ્ર મોદી સાહેબ સુધી જાય। આજે હરિયાણાના કેબિનેટ આરોગ્ય મિનિસ્ટર અહીંયા ગુજરાતમાં છે, એમને પૂછો એમના MPHW FHW MPHS FSSનો ગ્રેડ પે શું છે? અમે નથી બોલતા, આપ પૂછી જુઓ। આખા ભારતમાં ગુજરાત સિવાય અમારો ગ્રેડ પે સૌથી ગુજરાતમાં નીચો છે, જ્યારે 2800થી ઉપર 5200 સુધી આખા ભારત દેશના અન્ય રાજ્યોમાં છે, જેથી અમારી માંગણી છે અમે ટેકનિકલ વર્ક કરી રહ્યા છીએ। મારા બહેનો 0થી જન્મજા ગર્ભમાં બાળક હોય ત્યાંથી 100 વર્ષનો જે જન્મનાર પુરુષથી માતા આવનારા દિવસોની અંદર આજથી 10 દિવસમાંથી અમારા આજથી જ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે। આ 10 દિવસ દરમિયાન અન્ય અમે વિરોધ કરીશું અને આજથી 10મા દિવસે અમારી અચોક્કસ હડતાલ અમારા અત્યારે આ મિટિંગ પછી 33 જિલ્લાની મિટિંગ યોજી અમે આવનાર કાર્યક્રમો આપી રહ્યા છીએ। ઓકે, થેન્ક યુ।